મેં એને 5 વર્ષ પહેલાં છૂટાછેડા આપી દીધા હતા. એ વખતે લાગતું હતું કે બસ હવે બધું ખતમ. હું સાચો, એ ખોટી, બસ એટલી જ સમજ હતી મારી પાસે. એનું નામ હતું રીના. ઘર સંભાળે, મને સમજાવે અને મારા દરેક ગુસ્સાને શાંતિથી સહન કરે. પણ મને ક્યારેય તેની કદર થઈ જ નહોતી. છૂટાછેડા થયા પછી હું મારી જ દુનિયામાં મસ્ત. પૈસા આવ્યા, લોકો આવ્યા, મજા આવી, પણ અંદરથી એક ખાલીપો હંમેશા લાગતો. ઘર મોટું હતું પણ એકલો જ લાગતો. ખાવાનું બધું મળતું પણ સ્વાદ નહોતો આવતો. ક્યારેક એની યાદ આવી જતી હતી, પણ ઈગો તો હજુ પણ એટલો જ ઊંચો હતો. એ દિવસ જે જીવન ફેરવી ગયો. એક સાંજ હું ઓફિસેથી આવ્યો. ઘર પાસે ગાડી ઊભી રાખી અને અંદર જતો હતો. એટલામાં નજર બાજુના ઘરમાં પડી. એક બેન વાસણ ધોઈ રહી હતી. માથું નીચે, કપડાં સાદા અને હાથમાં સાબુ. મારી નજર અટકી ગઈ. દિલ જોરથી ધડકવા લાગ્યું. એ રીના હતી. આખે વિશ્વાસ ન થયો. જે રીના ક્યારેક મારા ઘરમાં રાજ કરતી, જેની પાસે મેં કામ કરાવ્યું નહોતું, એ આજે બીજાના ઘરે વાસણ ધોઈ રહી હતી. હું ત્યાં જ ઊભો રહી ગયો. મારા પગ હલતા નહોતા. મનમાં ફક્ત એક જ વાત, એની આવી હાલત કેમ થઈ? થોડીક વારે ખબર પડી કે છૂટાછેડા પછી એ એકલી પડી ગઈ. માતા પિતા પણ નહોતા હવે એની સાથે, પણ એણે કોઈ પાસે હાથ ફેલાવ્યો નહીં. ઘરકામ કરીને પોતે જ જીવન ચલાવે છે. એની મહેનત જોઈને અંદરથી કંઈક તૂટી ગયું. મને મારી ભૂલો યાદ આવવા લાગી. મારો ગુસ્સો, મારી વાતો, મારી અવગણના. હું વિચારતો રહ્યો, જેને હું છોડીને આવ્યો એ આજે પણ લડી રહે છે, અને હું તો ફક્ત પૈસામાં ખુશ થવાનું નાટક કરતો હતો. હિંમત કરી. એક દિવસ હિંમત કરીને એની પાસે ગયો અને બોલ્યો, રીના. એણે માથું ઊંચું કર્યું, મારી સામે જોયું. એની આંખોમાં ગુસ્સો નહોતો, નફરત પણ નહોતી, ફક્ત શાંતિ હતી. મેં કહ્યું, તું મને કહ્યું હોત તો હું મદદ કરી દેત. એણે હળવું સ્મિત કરીને કહ્યું, મને કોઈનો ભાર બનવું નહોતું. મારા શબ્દો બંધ થઈ ગયા. હું ધીમેથી બોલ્યો, મને માફ કરી દે. મેં તને સમજ્યો નહોતો. એણે કહ્યું, સમય બધાને શીખવે છે. ફરી એક તક. મારા દિલમાં એક જ વાત, શું ફરીથી શરૂ કરી શકાય? મેં પૂછ્યું, શું આપણે ફરી સાથે રહી શકીએ? એણે સીધો જવાબ ન આપ્યો. ફક્ત એટલું જ કહ્યું, તૂટેલા સંબંધો જોડાઈ તો જાય, પણ વિશ્વાસ પાછો લાવવો બહુ જ મુશ્કેલ હોય છે. એ દિવસ પછી હું રોજ વિચારું છું, પ્રેમ ફક્ત મેળવવાનો નથી, તે સમજવાનો અને સાચવવાનો હોય છે. રીના પાછી મારી જિંદગીમાં આવશે કે નહીં એ ખબર નથી, પણ એક વાત ચોક્કસ છે, એણે મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. જેને આપણે અવગણીએ છીએ, સમય એ જ માણસને આપણાથી દૂર કરી દે છે, અને પછી હાથમાં ફક્ત એક જ વસ્તુ રહી જાય છે, પછતાવો. રીનાની વાત સાંભળીને હું ત્યાંથી ચાલતો થયો. પણ એ દિવસ પછી શાંતિ મારી જિંદગીમાંથી પૂરી ગાયબ થઈ ગઈ. રોજ એ જ દ્રશ્ય આંખ સામે આવતું. રીના વાસણ ધોઈ રહી છે, માથું ઝુકાવેલું, અને હું બસ દૂર ઊભો જોઈ રહ્યો છું. રાતે ઊંઘ આવતી નહોતી, ખાવામાં મન લાગતું નહોતું. મને સમજાઈ ગયું હતું, આ માત્ર પસ્તાવો નથી, આ હજુ પણ પ્રેમ છે. પણ હવે બહુ મોડું નથી થઈ ગયું ને? આ વિચાર જ મને અંદરથી ખાઈ રહ્યો હતો. એક દિવસ મેં નક્કી કરી લીધું, આ રીતે દૂર રહીને કંઈ નહીં થાય. હું સીધો એની પાસે ગયો. એ ફરીથી એ જ કામમાં વ્યસ્ત હતી. મને જોયું, પણ કંઈ બોલી નહીં. મેં હિંમત કરીને કહ્યું, રીના, મને તારી સાથે થોડી વાત કરવી છે. એણે શાંતિથી જવાબ આપ્યો, બોલો. મેં કહ્યું, હું બદલાઈ ગયો છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તું પાછી આવ, આપણે ફરીથી શરૂ કરીએ. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. એણે ધીમેથી કામ બંધ કર્યું. મારી સામે જોઈને બોલી, તમે જે બોલો છો એ સાંભળવામાં સારું લાગે છે, પણ જે હું ભોગવી ચૂકી છું એ સહેલું નથી. મારા દિલ પર ઘા પડ્યો છે. એ આગળ બોલી, જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે મારી સાથે નહોતા. મારી આંખો નીચે થઈ ગઈ. રીનાએ કહ્યું, હું તૂટીને ફરી ઊભી થઈ છું. હવે ફરીથી તૂટવાની હિંમત નથી. મારા માટે શબ્દો સહન કરવા મુશ્કેલ હતા, પણ એ સાચું બોલી રહી હતી. હું ધીમેથી બોલ્યો, મને એક તક આપ, હું સાબિત કરીશ. એણે થોડું વિચાર્યું અને કહ્યું, સમય સાબિત કરશે, શબ્દો નહીં.
એ દિવસ પછી મેં એક નિર્ણય લીધો. રીનાને જીતવાનો નહીં, પણ એનો વિશ્વાસ પાછો મેળવવાનો. હું રોજ એને દૂરથી જોતો, પણ હવે ફક્ત જોવા નહીં, જ્યાં શક્ય હોય ત્યાં મદદ કરતો, પણ ક્યારેય એની સામે દેખાડો કરતો નહીં. એક દિવસ એ બીમાર પડી. મને ખબર પડી. હું દવા લઈને ગયો, એને આપી અને શાંતિથી ચાલ્યો ગયો. એ દિવસે પહેલી વાર એણે મને આભાર એમ કહ્યું. નાનો શબ્દ, પણ મારા માટે બહુ મોટો હતો. હવે પણ બધું પહેલાં જેવું નથી, પણ એક વાત ચોક્કસ છે, રીનાની આંખોમાં હવે નફરત નથી રહી. થોડી શાંતિ અને થોડો વિશ્વાસ પાછો આવી રહ્યો છે. પણ તેને પાછો મેળવવા માટે સમય, ધીરજ અને સાચી લાગણી જોઈએ. સમય ધીમે ધીમે પસાર થતો ગયો, પણ હવે બધું પહેલાં જેવું નહોતું. રીના અને મારા વચ્ચે વાતો થવા લાગી હતી, થોડી ઓછી પણ સાચી. એ હવે મને જોઈને અગણતી નહોતી, પણ એ જૂની નજીકતા હજી પણ ગાયબ હતી. એક દિવસ મેં એને પૂછ્યું, તું થાકી જાય છે ને આ બધું કામ કરીને? એણે હળવું સ્મિત કરીને કહ્યું, હવે આ જ મારી આદત છે. મને એ શબ્દોમાં ઘણું દુઃખ દેખાયું, પણ સાથે એક મજબૂતી પણ હતી. એક દિવસ પાડોશીની એક બેન સાથે વાત કરતી વખતે મને એક વાત ખબર પડી. રીના ફક્ત પોતાનું જ નહીં, પણ એક નાનકડી છોકરીનું પણ ધ્યાન રાખે છે. મારું દિલ ધડકવા લાગ્યું. કઈ છોકરી? હું સીધો રીના પાસે ગયો. રીના, એ છોકરી કોણ છે? એ થોડું શાંત રહી, પછી ધીમેથી બોલી, એ મારી દીકરી છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દીકરી? મારા મોઢેથી શબ્દો જ બહાર ન આવ્યા. રીનાએ આંખોમાં આંસુ લઈને કહ્યું, હા, જ્યારે આપણે અલગ થયા ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. મારી આંખો પહોળી થઈ ગઈ. મેં તેને કહેવાનું વિચાર્યું હતું, પણ તારો ગુસ્સો અને તારો નિર્ણય જોઈને હિંમત જ ના થઈ. મારા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આટલા વર્ષો મારી પોતાની દીકરીથી હું દૂર રહ્યો. મારું હૃદય અંદરથી તૂટી ગયું. રીનાએ એક નાનકડી છોકરીને બોલાવી. આયરા, અહીં આવ. એક નાની મીઠી છોકરી મારી સામે આવી. એના ચહેરા પર નિર્દોષ સ્મિત. મારી આંખો ભરી આવી. એમાં મને મારું જ અક્ષ દેખાયું. હું ધીમેથી એની નજીક ગયો. હાય, એ હસીને બોલી. તમે કોણ? મારા પાસે જવાબ નહોતો. હું ફક્ત રીનાની તરફ જોયું. રીનાએ કહ્યું, હજુ સમય આવ્યો નથી. સાચો સમય આવશે ત્યારે હું એને બધું જ કહી દઈશ. મેં માથું હલાવ્યું. એ સાચું બોલી રહી હતી. હવે મારી સામે ફક્ત એક જ લક્ષ્ય હતું. ફક્ત રીનાનો નહીં, પણ મારી દીકરીનો પણ વિશ્વાસ જીતવો. હું હવે માત્ર પતિ તરીકે નહીં, પણ પિતા તરીકે પણ મારી ભૂલો સુધારવા માંગતો હતો. જિંદગી મને બીજી તક આપી રહી હતી, પણ આ વખતે સરળ નહોતું. દરેક દિવસ એક પરીક્ષા હતો, દરેક પગલું એક જવાબદારી હતી. પણ એક વાત ચોક્કસ હતી, હવે હું કંઈ ગુમાવવા માંગતો નહોતો. ક્યારેક જીવન તમને એવી સચ્ચાઈ બતાવે છે જે બધું બદલી નાખે છે, અને પછી શું? તમારે નક્કી કરવું પડે છે, ભૂલોમાં જીવવું કે સુધારામાં આગળ વધવું. આયરાને મર્યા પછી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. હવે દરેક વિચારમાં ફક્ત બે જ ચહેરા હતા, રીના અને મારી દીકરી આયરા. હું હવે રોજ કોઈને કોઈ બહાને એ ઘરની આસપાસ જતો. ક્યારેક ચોકલેટ લઈ જતો, ક્યારેક તો રમકડું. આયરા ધીમે ધીમે મારી સાથે ફ્રેન્ડલી થવા લાગી. એને ખબર નહોતી કે હું કોણ છું, પણ એને મારી સાથે વાત કરવી ગમતી હતી. અંકલ, તમે રોજ આવો છો કેમ? એનો નિર્દોષ સવાલ મારા દિલમાં ઘૂસી ગયો. હું ફક્ત સ્મિત કરતો રહ્યો. એક દિવસ રીનાએ મને અલગ થઈને કહ્યું, આ બધું શા માટે કરો છો? મેં શાંતિથી જવાબ આપ્યો, કારણ કે હવે મને મારી જવાબદારી સમજાઈ ગઈ છે. એણે થોડું કડક બનીને કહ્યું, જવાબદારી એવા શબ્દોથી નહીં, પણ સમય અને વિશ્વાસથી સાબિત થાય છે. હું ચૂપ રહી ગયો, પણ અંદરથી વધુ મજબૂત બન્યો. એક દિવસ અચાનક આયરા બીમાર પડી. તાવ ખૂબ જ ઊંચો હતો. રીના ગભરાઈ ગઈ. એને હોસ્પિટલ લઈ જવાનું હતું, પણ પૈસા અને મદદ બંને ઓછા હતા. મને ખબર પડી. હું દોડતો ગયો. ચાલ, હું લઈ જાઉં હોસ્પિટલ. રીનાએ થોડો સમય વિચાર્યો, પણ પરિસ્થિતિ સામે એ ના કહી શકી નહીં. હોસ્પિટલ હું આખી રાત જાગતો રહ્યો. ડૉક્ટર, દવા, રિપોર્ટ બધું મેં સંભાળ્યું. રીના મારી તરફ જોઈ રહી હતી. એની આંખોમાં પહેલી વાર વિશ્વાસ દેખાયો. આયરા ધીમે ધીમે સારી થવા લાગી. એક દિવસ એણે મારું હાથ પકડીને કહ્યું, અંકલ,
તમે ના જજો. મારી આંખોમાં આંસુ આવી ગયા. ક્યારેય નહીં. મારા મોઢેથી આપોઆપ નીકળી ગયું. રીનાએ બધું સાંભળ્યું. એ પણ શાંત થઈ ગઈ. હવે રીનાને પણ લાગવા લાગ્યું કે હું ફક્ત શબ્દો નહીં પણ સાચે બદલાઈ ગયો છું. એક સાંજે એણે કહ્યું, શાયદ હવે સમય આવી ગયો છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. રીનાએ આયરાને પાસે બેસાડી અને ધીમેથી કહ્યું, આયરા, આ અંકલ નથી, આ તમારા પપ્પા છે. એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. આયરા મારી તરફ જોઈ રહી હતી. એના ચહેરા પર પ્રશ્નો જ પ્રશ્નો. હું ધીમેથી એની પાસે ગયો, ઘૂંટણ પર બેસી ગયો. હા બેટા, હું તારો પપ્પા છું. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. આયરાએ થોડો સમય જોયું અને અચાનક મારી ગળે લાગી ગઈ. પપ્પા, એ એક શબ્દે મારું બધું દુઃખ ધોઈ નાખ્યું. રીનાએ આ બધું જોઈને ધીમેથી કહ્યું, હવે બધું તારા હાથમાં છે. વિશ્વાસ તોડશો નહીં. મેં એના સામે હાથ જોડીને કહ્યું, હવે ક્યારેય નહીં. આ વાર્તા અહીં જ પૂરી નથી થતી. આ તો એક નવી શરૂઆત છે. એક પરિવાર ફરીથી જોડાયો છે, પણ હવે દરેક સંબંધ વિશ્વાસ અને સમજ પર ઊભો છે. ભૂલ દરેકથી થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારીને સુધારે છે એને જીવન હંમેશા બીજી તક આપે છે. સમય હવે બદલાઈ ગયો હતો, પણ આ વખતે બદલાવ સાચો હતો. હવે હું એકલો નહોતો. મારી પાસે રીના હતી અને મારી નાની દુનિયા આયરા. અમે ત્રણેય મળીને એક નવું ઘર લીધું. નાનું હતું પણ ખુશીઓથી ભરેલું. રીના ફરીથી એ જ જૂની જેમ ઘર સંભાળવા લાગી, પણ હવે એક ફરક હતો. હું એની કદર કરતો હતો. આયરા સાથેનો દરેક દિવસ મારા માટે ખાસ હતો. સવારે સ્કૂલ છોડવા જવું, સાંજે હોમવર્ક કરાવવું, રાત્રે સૂતી વખતે સ્ટોરી કહેવી. એ હવે મને પપ્પા કહીને બોલાવતી અને એક શબ્દ મારા માટે દુનિયા જેટલો મોટો હતો. રીના હવે પહેલાં કરતાં વધુ શાંત અને ખુશ દેખાતી હતી. એક દિવસ એણે મને કહ્યું, હવે લાગે છે કે જીવન સાચા રસ્તે આવી ગયું છે. એની આંખોમાં સંતોષ હતો અને મારા દિલમાં શાંતિ. ક્યારેક અમે બંને જૂની વાતો યાદ કરતા. હું હસીને કહું, મારે તો એ સમયે કંઈ સમજ જ નહોતી. રીના હળવું સ્મિત કરીને કહે, સમય બધાને શીખવે છે. એક દિવસ મેં રીનાને સરપ્રાઈઝ આપ્યું. એને એની મનપસંદ સાડી આપી અને કહ્યું, આ હવે મારી તરફથી આભાર માટે. એને આશ્ચર્ય થયું. એની આંખોમાં આંસુ આવી ગયા. ખુશીનો સાચો અર્થ હવે સમજાયો હતો. ખુશી પૈસામાં નથી, ખુશી પરિવાર સાથે નાના પળોમાં છે. એક સાથે બેસીને ખાવું, હસવું, વાતો કરવી, આ જ સાચું સુખ છે. આ સફળ સહેલી નહોતી, પણ એક વાત ચોક્કસ છે, જો દિલથી ઈચ્છા હોય તો તૂટેલા સંબંધો પણ ફરીથી જોડાઈ શકે છે. પરિવાર એ ભગવાનની સૌથી મોટી ભેટ છે. એને સાચવો, સમજો અને પ્રેમ આપો. જો તમને આ વાર્તા ગમી તો વિડીયોને લાઈક કરો. આવી જ અવનવી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.